નમસ્તે ભાઈ, તમારો પરિચય આપો. નામ ગામ શું છે? નામ શમસુદ્દીન છે, ગામ શેરીસા છે, તાલુકો કલોલ, જિલ્લો ગાંધીનગર. ઓકે શમસુદ્દીનભાઈ, કઈ વેરાયટી કરી છે? તુલસી આઇકોનિક સીડ્સ કંપનીનું તુલસી. અને કેટલું વાવેતર કર્યું છે ભાઈ? 1 વીઘો. મિત્રો 1 વીઘાની અંદર વાવેતર કર્યું છે. હું તમને ફિલ્ડ બતાવીશ. 1 વીઘો આઇકોનિક તુલસી. કેટલા વારા તૂટ્યા ભાઈ? આજે કટિંગ ચાલુ છે. આજે 8મો વારો. આજે 8મો. 7 વારા આ પહેલાં તૂટી ગયા છે. હવે 1 વીઘામાંથી ગયા 7મા વારે કેટલું પ્રોડક્શન મળ્યું હતું? 150 કિલો. 150 કિલો 1 વીઘામાંથી. કેવું કહેવાય પ્રોડક્શન? સારું કહેવાય. સારું કહેવાય. કેવી લાગી વેરાયટી? સારી વેરાયટી. શું ખાસિયત વેરાયટીની? ખાસિયતમાં આપણે મીડિયમમાં બતાવો. નીચે 2 ગાંઠ વચ્ચેનું અંતર આ રીતનું. અહીંયાથી બહુ અંતર નથી હોતું, નજીકમાં અંતર હશે ભીંડાનું. નીચેથી ફૂટ કેવી છે? નીચેથી ફૂટ કમ્પ્લીટ છે આપણે. નીચેથી ફૂટ ખૂબ સારી. 2 ગાંઠ વચ્ચેનું અંતર નજીક નજીક. નીચેની ફૂટમાં બી માલ ચાલુ થઈ ગયો છે. અને સિંગ કેવી મોટા? લાંબી લીલી. લીલી. બરાબર. વેચવામાં કોઈ તકલીફ નહીં, વેચવામાં સારો ભાવ મળી રહેશે. કોઈ તકલીફ નથી, સારો ભાવ મળી રહે છે. અને ખૂબ સારું પ્રોડક્શન કહેવાય. 1 વીઘામાંથી 150 કિલોની આજુબાજુ પ્રોડક્ટ ઉત્પાદન લો છો 7મા 8મા વારે, તો ખૂબ સારું કહેવાય. અને ગ્રોથ બી ખૂબ સારું છે, ફિલ્ડ બી ખૂબ સારું છે. તો જે મિત્રો ભીંડા કરે છે એ મિત્રોને ભલામણ કરી શકાય મોટા ભાઈ. ઓકે, તો આભાર શમસુદ્દીનભાઈ, ખૂબ ખૂબ આભાર ભાઈ.